તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું છે। વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉના પંથકમાં માવઠું જોવા મળ્યું। સિઝન વગરના વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ છે। મગફળી અને સોયાબીનના પાકોમાં નુકસાનની શક્યતાઓ છે। ગઈકાલ રાતથી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતો પોતાનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે। પરિસ્થિતિ છે અત્યારે કઈ રીતે નુકસાન માવઠાનું માર અને ખેડૂતોને માંડીના પાથરા પલળી ને સારા પલળી ગયા। કેવી અપેક્ષા હતી આ વખતે? અપેક્ષા સારી હતી પણ અપેક્ષા આવ ગઈ પાણીમાં। તમારે કેટલું અંદાજિત નુકસાન? અંદાજિત લાખ 1.5 લાખનું નુકસાન। બધાને છે આજુબાજુ આજુબાજુ વાળાને બધાને નુકસાન, સારાનું વધારે નુકસાન બહુ છે। માંડવી જે ઉગી ગઈ ને પાથરા પીડ્યા એ ફેલ થઈ ગયો, સારો પણ માલનો રહ્યો નથી અટાણે હાલતમાં, એવું નુકસાન છે। વરસાદ કેવો હતો? વરસાદ બહુ સારો પાણી પડ્યું રાતના। આમાં કઈ પ્રકારનું નુકસાન થતું હોય છે વરસાદથી? આ વરસાદથી તો પૂરેપૂરું ખેડૂતને માલનો સારો ને ખેતરના માંડવીમાં જે પાક છે એ બધી પણ નુકસાન જ છે। આ વરસાદનું નુકસાન તો અપેક્ષા વગરનો આ વરસાદ થયો છે। રાતના આ દિવસ આખો કઈ નહોતો, રાતના 9, 9:30 વાગ્યાનો શરૂ થઈ ગયો। મારે ખુદની જ વાત કરું તો 16 વીઘાના પાથરા પડ્યા। હવે માંડવી તો ગઈ, ઢોરનો સારો ગયો। એમાં હવે શું કરવાનું થાય? આ કપાસ, આપણા એરિયામાં કપાસ, માંડવી, સોયાબીન બધીના લાગત બધના પાથરા પડ્યા, બધને જોરદાર નુકસાન થયું। કેટલું અંદાજે તમારે કેટલું નુકસાન? મારે ગણો ને કે 16 વીઘાની માંડવી હતી, 20 ખાંડી માંડવીની નુકસાની। ગીર સોમનાથ જિલ્લાની અંદર વહેલી સવારથી વરસાદ છે તે વરસી રહ્યો છે, ત્યારે આપ જોઈ શકો છો કે ખેડૂતોના ખેતરના દ્રશ્ય છે। ખાસ તો ગીર પંથકની અંદર સુત્રાપાડા હોય, વેરાવળ હોય, કોડીનાર હોય, સમગ્ર પંથકની અંદર 1 ઇંચથી પણ વધારે વરસાદ છે તે હાલ નોંધાઈ ચૂક્યો છે। વહેલી સવારથી જ ધીમી ધારે જે વરસાદ છે તેની વરસવાની શરૂઆત થઈ છે, ત્યારે ગીર પંથકમાં મોટા પ્રમાણમાં મગફળી, સોયાબીન અને કપાસનું વાવેતર છે। ત્યારે મગફળી હજુ ખેડૂતોને લણવાની બાકી હતી, ત્યાં વરસાદ છે તે આવી ચૂક્યો છે, ત્યારે હવે ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે નુકસાનની, કેમ કે મોટાભાગના વિસ્તારની અંદર જે મગફળી છે તે મગફળીની અંદર હવે ઉગાવો શરૂ થતો હોય છે અને મગફળી પાક ઉપર છે, એટલે 100% ઉગાવો થવાની શક્યતાને લઈને ખાસ તો જે ખેડૂતો છે તે મોટી મુસીબતનો સામનો છે તે હાલ કરી રહ્યા છે। રોહિત સિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ।